જય ધન્વંતરી મિત્રો. ઉચ્છ્વાસ શ્વાસના વેગને ધારણ કરવાથી થતી મુશ્કેલીઓ. આજે આપણે આ વિષય ઉપર ચર્ચા કરવાના છીએ. અધારણીય વેગને ધારણ કરવાથી થતી મુશ્કેલીઓમાં આજે શ્વાસના વેગ વિશે આપણે વેગ ધારણ કરવાથી થતી મુશ્કેલીઓની ચર્ચા કરીશું. તો મારા આ વિડીયોને લાઈક કરશો, જરૂરિયાતવાળા મિત્રોને આ વિડીયો શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો એવી અપેક્ષાઓ રાખીશ. સામાન્ય રીતે આપણે શારીરિક ક્રિયાઓમાં પ્રાકૃત રીતે 14 થી 18 વાર શ્વાસ લઈએ છીએ અને હૃદયની ગતિ ગણીએ તો લગભગ 72 થી 82 જેટલી ધડકન હોય છે. એટલે શ્વાસ અને હૃદયની ગતિને 1:4નો રેશિયો હોય છે પ્રાકૃત અવસ્થાઓમાં. આજની ભૌતિક યુગ, જેને આપણે યંત્ર યુગ કહીએ છીએ, અને ખાસ કરીને તો આપણું અપલક્ષણ એ બી છે કે દેખાદેખીની આંધળી દોટમાં આપણે વધુ કામ કરીએ છીએ. શારીરિક ક્ષમતાઓ કરતાં પણ વધારે કામ કરીએ છીએ અને કરવું જ પડે છે, કારણ કે જીવન નિર્વાહ ચલાવવાનો છે અને જે લોકો પાસે જવાબદારીઓ છે એને કામ કરવું જ પડે છે. તો વધુ કાર્યો કરીએ છીએ. ઘણીવાર આપણી શારીરિક ક્ષમતાઓ કરતાં પણ વધુ કામ કરતા હોઈએ છીએ. કામ કર્યા બાદ ચડેલ શ્વાસ, હાંફ, થાક અને ઉચ્છ્વાસને જો આપણે એની દરકાર જ ના કરીએ અથવા એને રોકીએ અથવા પોરો એટલે થાક ના લઈએ, વિશ્રામ ના કરીએ, તો ઘણી બધી મુશ્કેલીઓ આવે છે અને આગળ જતાં એ ગંભીર પ્રમાણ પણ આપી જાય છે. તો આ કારણે થતી મુશ્કેલીઓમાં ખાસ કરીને આપણા શ્વાસોશ્વાસ અથવા હાંફ અથવા થાકને વેગને ધારણ કરવાથી થતી મુશ્કેલીઓમાં આધમાન, આફરો, ગુલ્મ અને ઉચ્ચ રક્તચાપ, બ્લડ પ્રેશર વધી જવું, શ્વાસ હાંફ ચડી જવી, ત્યાં સુધી કે 5 પ્રકારના શ્વાસમાં છેલ્લો શ્વાસ સુધી પણ આપણે પહોંચી જઈએ છીએ અને હૃદય રોગની સંભાવનાઓ વધી જાય છે. મિત્રો, સતત અવગણનાઓ કરવાથી મૂર્છાનો પણ અનુભવ થઈ જાય છે. તો હંમેશા પેલી આપણી જૂની કહેવત છે કે શ્વાસ ખાઈને 100 ઘઉં જવાય, એમ કાર્ય કરતાં કરતાં ખાસ પોરો લેવો જોઈએ, વિશ્રામ કરવો જોઈએ, થોડો શ્વાસ હેઠો બેસે, કળ વળે પછી બીજું કામ કરવું જોઈએ. રઘવાટ એ સ્વભાવમાં હોય છે અને આ રઘવાટવાળા સ્વભાવવાળી બહેનો અને ભાઈઓ ખાસ કરીને શરીરના અને સ્વાસ્થ્યની ખુવારી કરે છે. તો મિત્રો, ખાસ ધ્યાન આપીશું આપણે અને આ શ્વાસોશ્વાસના વેગને રોકવા પ્રયત્ન ક્યારેય નહીં કરીએ. જ્યારે પણ એ વેગ આવતા હોય ત્યારે આપણે આરામ કરી લઈશું. જય ધન્વંતરી મિત્રો. આજે અધારણીય વેગો, જે 13 પ્રકારના વેગો છે, એમાં 13 પ્રકારના વેગો અને એનાથી થતી મુશ્કેલીઓનું વર્ણન આપણે કરી લીધું. કેટલાક વેગો એવા છે કે જેને ધારણ કરવા જોઈએ. આવતા વિડીયોમાં આપણે એના વિશે ચર્ચા કરીશું. વેગ ધારણ કરવાથી પણ સ્વાસ્થ્ય ઘણું સારું રહેશે. તો બ્રેકડાઉન ગાડીની જેમ આપણી શારીરિક અથવા માનસિક સ્થિતિને આપણે કેવી રીતે નિયંત્રિત કરવી જોઈએ, કેવી રીતે બેલેન્સમાં રાખવી જોઈએ, જેથી કરીને આપણે જીતેન્દ્રિય બની શકીએ અથવા તો સ્વાસ્થ્યને સુંદર બનાવી શકીએ, એનું વર્ણન કરતાં કરતાં આવતા વિડીયોમાં ખૂબ જ મહત્ત્વની વાત, કેવા વેગોને આપણે ધારણ કરવા જોઈએ એ વિષય ઉપર ચર્ચા કરીશું. આવતા વિડીયોમાં ફરી મળીશું. જય ધન્વંતરી.